તાલુકાના તેલોદ ગામે વારાઈ માતાના મંદિરે માગશીર સુદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞ યોજાયો। નવચંડી યજ્ઞ નિમિત્તે એનઆરઆઈ દંપતી વિશેષ ઉપસ્થિત રહ્યું। ભરૂચના આમોદના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સંયુક્તથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાઈ માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ માગશીર સુદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તેલોદ ગામે વારાઈ માતાના મંદિરે વડોદરાના ભૂદેવ સુધીર ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો। સાંજે 5 કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામના લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે અમેરિકા રહેતા એનઆરઆઈ દંપતી ગનુભાઈ પટેલ તથા અનસુયાબેન પટેલ ખાસ હાજરી આપી હતી અને માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। પોતાના જૂના સ્મરણો તાજા કરી ધન્યતા અનુભવી હતી। માઈ ભક્તો માતાજીની ધૂનમાં તલ્લીન બન્યા હતા અને આ પ્રસંગે આમોદ એકડા લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। નવચંડી યજ્ઞ નિમિત્તે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને આરતી બાદ માઈ ભક્તોએ માતાજીની મહાઆરતીનો પ્રસાદનો પણ લાભ લીધો હતો। યાકુબ પટેલ, ભરૂચ।